તમને છે ને ઝૂમ કરી નાખજો એટલે આડું હોય. સૌને નમસ્કાર. ઘણા વખતથી આ શિબિર વિશે આદરણીય રમેશભાઈ સાથે, ભાઈ રમજાન સાથે ચર્ચા થતી રહી અને મારે ભાગે આવો એક ગંભીર વિષય જે પૂરો જ ન થાય એવો છે એને 50 મિનિટ ફાળવવાની વાત થઈ અને વિષય પસંદગીની વાત થઈ ત્યારે ઘણા બધા વિષય મારા મનમાં આવ્યા. કારણ કે કસ્તુરબા વિશે વિગતે કામ કરવાનું ભૂતકાળમાં બન્યું હતું. મીરાબેન વિશે પણ વિગતે કામ કરવાનું બન્યું હતું. મહાત્મા વિશે પણ નાનું સૂનું વાંચવાનું ઘણીવાર બન્યું છે. એટલે કયો મુદ્દો પસંદ કરવો એની મીઠી મૂંઝવણ હતી. પછી એમ થયું કે કોઈ એક ટોપિક લેવાને બદલે વ્યાપક સંદર્ભમાં વાત થાય તો મજા આવે. અને છેક રાજા રામમોહન રોયથી માંડીને મહાત્મા ગાંધી, બલકે રમેશભાઈ નકુળભાઈ સુધી એ વિસ્તર્યા છે, તો ત્યાં સુધી આ વિષય મારા રસનો વિષય રહ્યો છે. અને હું જોઈ શકી છું નમ્ર ભાવે, મને જેટલું દેખાયું છે એ રીતે, કે આ બધા જ સુધારાના બિલકુલ ખ્યાલ વગર બહેનો માટે કેટલું બધું મથ્યા છે. જયદેવથી જ આમ તો શરૂઆત થાય, જેણે એવી પંક્તિ સુધારી કે દરેક વખતે કૃષ્ણના ચરણ બધા શું કામ માથા પર મૂકે, એટલે એને કૃષ્ણને એમ કહેતા બતાવ્યા રાધા પ્રતિ કે લાવ તારા ચરણ હું માથે મૂકી દઉં. એટલે છેક ત્યાંથી આ નારી સંવેદન આમ તો શરૂ થયું અને સમય જતો ગયો, જુદી જુદી પરિસ્થિતિઓ આવતી ગઈ. રાજા રામમોહન રોયથી માંડીને બધાનું જે મંથન હતું, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ દેવ, એ આવતા 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 ગાંધીજી સુધી તો જાણે વટવૃક્ષ જેવું થઈ ગયું. અને એક એવો કાલખંડ મહાત્માને મળ્યો કે જેમાં એમને બહુ જુદી રીતે કામ કરવાનું આવ્યું આ બધા કરતા. એટલે એમનો બહેનો સાથેનો અનુબંધ અને એમનું નારી સંવેદન કેવું છે એ છૂટક મૂટક તો વાંચવાનું ઘણીવાર બન્યું છે. અત્યારે પણ છૂટક મૂટક જ કામ છે, કારણ કે હમણાં વાત થઈ તેમ એટલું બધું છે કે બધાને તો પહોંચી વળાય એમ પણ નથી. પણ જેટલું સૂઝ્યું અને સમજાયું એની વાત અહીંયા માંડવાનો આજે ઉપક્રમ છે, બલકે હિંમત કરું છું. કારણ કે મને બરાબર ખબર છે કે સામે કોકિલાબેન, હિમાંશીબેન, વિરેન્દ્રભાઈ, આશાબેન અને વર્ષોથી ધૂણી દખાવીને બેઠેલા આ સંસ્થાના તમામ મહાનુભાવો એટલા બધા ગાંધીજીથી રસાયેલા છે કે કાલિદાસનું સ્મરણ કરું તો ક્યાં આ મહાન સૂર્યવંશ અને ક્યાં મારી અલ્પમતી, એના જેવી વાત છે કે હું શું અહીંયા ગાંધીજી વિશે વાત માંડું. પણ જે મજા આવી છે, જે આનંદ થયો છે એ વેચવાનું ને આ તક મળી, એટલે પહેલા તો રમેશભાઈ રમજાનનો આભાર માની લો. આ મુદ્દાની વાત માંડતા મને આરંભે ચીનના મહાન સંત લાઓ ત્સે યાદ આવે છે. એમને મતે મહાન વ્યક્તિત્વ, કોઈ પણ મહાન વ્યક્તિત્વ સંપૂર્ણપણે ન તો સ્ત્રી હોય છે કે ન તો પુરુષ હોય છે, એનામાં આ બંનેનો સમન્વય હોય છે. અને તેમાં પણ જે વિશેષ મહાન વ્યક્તિત્વો છે, મહાપુરુષો એવો શબ્દ નથી વાપરતી, બહેનોની વાત છે એટલે બીક લાગે છે. એમાં પણ જે મહાન વ્યક્તિત્વો છે, અવતારી વ્યક્તિત્વો, એમાં સ્ત્રીત્વનો ભાગ વધારે હોય છે. દાખલા તરીકે રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ. એવું પણ વચ્ચે આચાર્ય રજનીશને યાદ કરીને યાદ આવી જાય છે કે રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ આ કોઈને મૂછો નથી, પૌરુષત્વ, પ્રકાંડ પૌરુષત્વ હોવા છતાં એનું કારણ એ છે કે સ્ત્રીત્વનો ભાગ વધારે છે. આવું અર્થઘટન લાઓ ત્સેનું આચાર્ય રજનીશે કર્યું છે. તો આ યુગમાં મહાત્માને પણ આ વાત બંધ બેસે છે.
ગાંધીજી અને નારી સંવેદન વિશે વિચારતા આ મુદ્દાને 3 વિભાગમાં વહેંચવાનો મેં પ્રયત્ન કર્યો છે. ગાંધીજી ઉપર સ્ત્રીઓનો પ્રભાવ, સ્ત્રીઓ પર ગાંધીજીનો પ્રભાવ અને નારી સ્વાતંત્ર્ય વિશે અથવા તો બહેનોના સંદર્ભમાં ગાંધીજીના ખ્યાલો, ગાંધીજીના વિચારો, ગાંધીજીનો અભિગમ. પ્રથમ મુદ્દાના સંદર્ભમાં વિચારીએ તો ગાંધીજી પર એમના આરંભકાલીન જીવનમાં 2 નારીઓનો વિરલ પ્રભાવ ઝીલાયો છે. એ નારીઓ છે એમના માતા પુતળીબાઈ અને એમના દાઈ રંભા. ગાંધીજી વિશે નોંધાયું છે તેમ ગાંધીજીનું તો આખું જીવન નિષ્કામ કર્મ માર્ગે જ વીત્યું હતું. ગાંધીજી વિશે વધારે વાંચતા વિચારતા થાય છે કે મોહનદાસને મહાત્મા સુધી પહોંચાડવામાં એમની માતાએ શું ભાગ ભજવ્યો હશે. ગાંધીજીએ આઝાદીની લડતનો આરંભ કર્યા બાદ જેલ ગયા, કેટલીય સભાઓ ભરી, ભાષણો કર્યા, સાંભળ્યા, પણ ક્યાંય એમાં ગાંધીજીના માતુશ્રીનું પુણ્ય સ્મરણ સાંભળવા નથી મળ્યું. પણ ગાંધીને પેદા કરનાર આ સ્ત્રીએ કંઈક ભાગ તો ભજવ્યો જ હશે. ગાંધીને વિલાયત મોકલતા પહેલા માતાએ સખત વિરોધ નોંધાવ્યો અને પછીથી 3 મહાવ્રતો લેવડાવ્યા બાદ બતાવેલી એની મરજીમાં એના ઊંડા મૂળ દેખાય છે. આ મહાવ્રતો હતા બ્રહ્મચર્ય, માંસ ત્યાગ અને મદિરા ત્યાગના વ્રતો, જેમણે ગાંધીજીના જીવનનો પાયો નાખ્યો. માતાએ ગાંધીજીના શરીરને તો જન્મ આપ્યો જ છે, પણ વિવેચકો નોંધે છે તેમ એમના અધ્યાત્મ શરીરને પણ એમણે આકાર આપ્યો, એક ઘાટ આપ્યો. બહુ સરસ વાત નોંધાઈ છે ગાંધીજી વિશેના પુસ્તકોમાં કે એકવાર મહાદેવભાઈ ગાંધીજીની આત્મકથાની સંક્ષિપ્ત આવૃત્તિના પ્રૂફ જોતા બાપુને પૂછે છે કે તમારી માતાના કઠોર વ્રતો 3, એકાદશી, ચાતુર્માસ અને ચાંદ્રાયણ, પણ આપે એના માટે પવિત્રતા શબ્દ વાપર્યો છે, તપશ્ચર્યા નથી વાપર્યો. મને એમ લાગે છે કે તમારે તપશ્ચર્યા શબ્દ ન વાપરવો જોઈએ. ત્યારે ગાંધીજીનો જવાબ છે, જો ગાંધીજી પર માનો કેવો પ્રભાવ છે અને શું નિરીક્ષણ શક્તિ છે. મને હંમેશા લાગ્યું છે શિક્ષક તરીકે કે પ્રભાવ પાડનારનું મૂલ્ય નથી, પ્રભાવ ઝીલનારનું મૂલ્ય છે. શિષ્ય થવું બહુ અઘરું છે, ગુરુ તો હોય અને એ તો બધે વેરતો જાય, પણ એ ઝીલાય ક્યાંક જ છે. ગાંધીજી આ ઝીલી શક્યા, એમનામાં રહેલા સ્ત્રીત્વને કારણે ઝીલી શક્યા. એમ કહેવામાં પણ કદાચ અતિશયોક્તિ નથી. એટલે જવાબ આપે છે મહાદેવભાઈને, આમ તો ગાંધીજીને બધા માથાના માણસો મળ્યા છે, બધા સ્વીકારી લેવા નથી, બધા ટકરાવ લેવા છે. એટલે ગાંધીજી જવાબ આપે છે કે ના, મેં પવિત્રતા શબ્દ હેતુપૂર્વક વાપર્યો છે. તપશ્ચર્યામાં તો બાહ્ય ત્યાગ, સહન શક્તિ અને આડંબર પણ હોઈ શકે. ઘણા બધા લોકો દેખાય છે આમ કહેતા મને, પણ પવિત્રતા એ આંતરગુણ છે. મારી માતાના આંતરજીવનનો પડઘો એની તપશ્ચર્યા પર પડ્યો છે. મારામાં જો કાંઈ પણ પવિત્રતા તમને દેખાતી હોય તો એ મારા પિતાની નથી, માની છે. બહુ હિંમતપૂર્વક ગાંધીજીએ બીજી એક જગ્યાએ પણ નોંધ્યું છે કે મારા પિતાનું આ કંઈક 4થું લગ્ન હતું અને ઘણે અંશે એનામાં મેં કામુકતા પણ જોઈ છે. પછી આ વાત જોડતા એ કહે છે કે મારી માં 40 વર્ષે ગુજરી ગયેલા, એટલે મેં એની ભર જુવાની જોઈ છે, પણ કદી એને ઉછાંછડી કે ટાપટીપવાળી કે શોક કે આડંબર કરનારી મેં જોઈ નથી. એટલે એની પવિત્રતાની છાપ મારા પર પડી છે. આ પ્રભાવ છે. ગાંધીજી બહેનોને ચાહી શક્યા એના મૂળમાં આ બધી ક્ષણો પડેલી છે. પછી દાખલો નોંધે છે કે અમને બાળકોને કાંદાનો બહુ શોખ અને વૈષ્ણવ ધર્મમાં કાંદા ખવાય નહીં, એટલે અમે મા સાથે કજીઓ કરીએ. મા બાપડી પોતે ન ખાય પણ અમારે માટે જુદા કાંદા સુધારી આપે અને અમને ખવડાવે. પણ ખવડાવતા એવી ટીકા કરે કે અમે પોતાની મેળે છોડી દીધા. એટલે અસહકારનું આંદોલનના મૂળિયા અહીંયા પડેલા છે. મારી માએ અમને આવી રીતે અસહકાર કેમ કરાય એ શીખવાડ્યું. મારી દ્રઢ માન્યતા છે, સીધો હનુમાન કૂદકો મારે છે માતા ઉપરથી ગાંધીજી. મારી દ્રઢ માન્યતા છે કે હિન્દુસ્તાનની મુક્તિ તેની સ્ત્રીઓના ત્યાગ અને જ્ઞાન પર આધાર રાખે છે. હું હંમેશા એક વસ્તુ જોર દઈને કહેતો આવ્યો છું કે જ્યારે આપણે દેવદેવી કે પ્રાચીન વીર પુરુષો વિશે બોલીએ છીએ ત્યારે સ્ત્રીનું નામ પહેલું મૂકીએ છીએ, રાધા કૃષ્ણ, રામ, સીતા વગેરે. આ રિવાજ રહસ્યહીન નથી. આપણે ત્યાં સ્ત્રીનું સન્માન થતું
અને એમના કાર્ય અને લાયકાતની કદર થતી. આ જૂના રિવાજને આપણે અક્ષરશઃ ચાલુ રાખવો જોઈએ. માતા પાસેથી ગાંધીજી ક્યાં સુધી પહોંચ્યા અને એની લગોલગ ગાંધીજીએ જીવનનું ગુરુત્વ અનાયાસ એની દાઈ. ગાંધીજી પોતે કોમન મેનના માણસ છે અને એમના જીવનમાં એ કોમન મેનોએ ભાગ ભજવ્યો છે. વારંવાર હું આવું બને ત્યારે વિભૂતિભૂષણને યાદ કરતી હોઉં છું. આપણા બધાના પ્રિય સર્જક છે, મારા પણ બહુ પ્રિય સર્જક છે. એમણે આદર્શ સિંધુ હોટલ નામની નવલકથાની પ્રસ્તાવનામાં દિલીપ કુમાર રોયને પત્ર લખ્યો છે, ટાંકતા લખ્યું છે કે જીવનનું પૂર્ણ સત્ય જેટલું કોમન મેનને મળે છે એટલું કહેવાતા પંડિતોને નથી મળતું. આ વાત ગાંધીજીને બરાબર ખ્યાલ છે. એટલે એ રંભાને યાદ કરતા કહે છે કે જીવનભર હું એનો ઓસિંગણ રહ્યો છું. એમ કરીને રંભાને સ્મરતા એ નોંધે છે કે હવેલીમાંથી મને જે ન મળ્યું એ મારી દાઈ રંભા પાસેથી મળ્યું. એનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું ભૂત પ્રેત આદિથી ડરતો અને એનું ઔષધ રામ નામ છે એવું એણે મને સમજાવ્યું. મને રામ પર નહીં એટલો રંભા પર વિશ્વાસ હતો. વાત આ છે. એટલે મેં રામ નામ લેવાનું શરૂ કર્યું અને એ બધું કદાચ બહુ સમય ન ટક્યું, પણ જે બીજ બચપણમાં રોપાયું તે ઈશ્વર કૃપાથી બળી ન ગયું. અને આપણે બધા જોઈ શક્યા કે રંભા 5 વર્ષના મોહનદાસથી માંડીને એને ગોળીએ રામ બોલાવીને જંપી છે. આવો અદ્રશ્ય પ્રભાવ આ બંનેનો ગાંધીજીએ ઝીલ્યો છે. અને રંભાએ ચીંધેલી કેડી મહાત્માને છેક મોક્ષપણી દોરી ગઈ એની કૃતજ્ઞતા અદા કરતા હોય તેમ મહાત્મા પછીથી ક્રમશઃ બહેનોના મિત્ર, ગુરુ, કહો કે અંતર્યામી બનવામાં સફળ રહ્યા. ગાંધીજીની બહેનો સાથેની મૈત્રી યાત્રા આ સંદર્ભમાં તપાસવા જેવી છે. આવું ભાઈબંધ કોઈને ન મળે એવી ભાઈબંધી બહેનો સાથે એમને નિભાવી જાણી છે. આમ તો ગાંધીજીના જીવનમાં અંગત બિનઅંગત જેવું ખાસ કાંઈ છે નહીં. એમની ચેતના ઋષિ જેવી વ્યાપક છે. એટલે એને પારખા પોતાનો કોઈ ભેદ નથી. પણ અન્ય મહાપુરુષોની જેમ મહાત્મા વિશે પણ એવી એક ગેરસમજ પ્રવર્તે છે કે એમણે અંગત સ્વજનોને, એટલે ખાસ કરીને એમાં જે બહેનો છે, એને પૂરતો ન્યાય આપ્યો નથી. પણ એમના સ્વજનો સાથેના વ્યવહારમાં અને બહેનો સાથેના પત્ર વ્યવહારમાં કે વાતચીતમાં વ્યક્ત થતું એમનું વલણ, એમના સમાનતાના ધોરણને, એમની લાગણીશીલતાને અને એમાં વણાયેલા નારી સ્વાતંત્ર્ય વિષયક ખ્યાલને પણ બહુ સરસ રીતે રજૂ કરે છે. એક વિધાન યાદ આવે છે. સૌને સમાન ગણતા ગાંધીજીના હૃદયનો એક ખૂણો માત્ર બા માટે અનામત હતો. બા એટલે કસ્તુરબા. મારી યુવાન વયે, એટલે વય આમ તો ચાલુ જ છે. સવારના પોરમાં સેજલબેને કીધું કે તમે એવા જ લાગો છો, એટલે વધારે જોશ આવ્યું છે. પણ યુવાન વયે જ્યારે શરૂઆતનું વાંચન કરતા હોઈએ ત્યારે ઘણો આક્રોશ હોય કે કસ્તુરબાની જગ્યાએ આપણે હોઈએ ને તો ખબર પાડી દઈએ આ માણસને. એવી ઘણી બધી બાબતો આત્મકથામાં બહુ ખુલ્લા દિલથી ગાંધીજીએ ચર્ચી છે. કસ્તુરબાએ એમને બરાબરના હાથમાં પણ લીધા છે. મેં કહ્યું તેમ એમના વિશે વિગતે કામ કરતા મને બહુ જ આનંદ થયો, કસ્તુરબાને જોઈને, કસ્તુરબાને ચકાસીને. પણ ગાંધીજીને વધારે ને વધારે સમજતા, વધારે ને વધારે વાંચતા બીજું પણ મને ઘણું જોવાનું સદભાગ્ય સાંપડ્યું. તો સૌને સમાન ગણતા મહાત્માના હૃદયનો એક ખૂણો માત્ર બા માટે અનામત હતો. એવી ક્ષણો ઘણીવાર ગાંધીના જીવનમાં આવી છે. જોજો એક દાખલો. આશ્રમવાસીઓ ગાંધીજીની બધી જ સેવા ઉપાડી લીધી હતી, પણ ઘી ઘસવાનું કામ માત્ર બા જ કરતા. અને ગાંધીજીનો આગ્રહ રહેતો કે ઘી બા જ ઘસે. બાના ગયા પછી એકવાર બાળકોએ હઠાગ્રહથી ગાંધીજીને કહ્યું કે હવે તમે અમને ઘી ઘસવા આપો, બા તો છે નહીં. ત્યારે જવાબ તો જુઓ. ગાંધીજી કહે છે કે ઘી કોઈને ઘસવા નહીં દઉં. જો ઘી ઘસવાનું હોત ને તો બા ગઈ ન હોત. ઘી ઘસવા કોઈને નહીં મળે. એકદમ રામકૃષ્ણ દેવ સાથે અનાયાસ તુલના થઈ જાય કે રામકૃષ્ણ પરમહંસે બધાના હતા. આમ તો સ્ત્રીઓને એનો પતિ બધાનો હોય જરા ઓછું ગમતું હોય છે. અને જો ગમતું હોય તો એ સ્ત્રી ન રહે, પછી એ વ્યાપક ચેતના બની જાય છે. એવી સ્ત્રીઓ બહુ ઓછી છે. હું પણ નથી એમાં. એ મારે કબૂલવું જોઈએ ગાંધીજીની વાત કરતા. પણ રામકૃષ્ણ કહેતા
કે જમવાની થાળી તો શારદા દેવી જ દેશે. અને શારદા દેવી તો વ્યાપક બની ગયા હતા. એટલે એકવાર કોઈ ભક્તે ઝૂંટી લીધી અને રામકૃષ્ણને જમાડ્યા, ત્યારે રામકૃષ્ણ જેવા રામકૃષ્ણે કહેલું કે આજે ભલે આવું કર્યું, હવે ન કરતા, જમીશ તો તમારે જ હાથે. એમ ઘી તો બા જ ઘસે, એટલે ઘીમાં વચ્ચે પડવાનું નહીં. આ ગાંધીજીનો બા પ્રત્યેનો અનામત ખૂણો હતો. બાના અંત સમયે બાપુએ તેની ખડે પગે ચાકરી કરેલી અને એ તક આપવા માટે ઈશ્વરનો અત્યંત આભાર માનેલો. અને કોઈ જ્યારે બાપુને એ સમયે વિરામ લેવાનું કહેતું, ત્યારે 62 વર્ષના પોતાના સાથીદારને અંત સમયે છોડવાની બાપુ ચોખ્ખી ના પાડી દેતા. બાના મૃત્યુની રાત્રે પોતાના આ સાથીને અંતિમ અંજલિ આપતા બાપુએ કહેલું, નિખાલસ એકરાર કરતા કહેલું કે બા વિહોણા જીવનની હું કલ્પના જ કરી શકતો નથી. મેં ધાર્યું તું એના કરતા આ ઘટના મને ઘણી મોટી લાગે છે. આ વસ્તુને પચાવવી અને જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે એ કદી ભરાઈ શકવાનું નથી. એના કરતા પણ વધારે વાત હવે આવે છે. બાના અવસાન પછી વાઇસરોએ લોર્ડ વેવેલના શોક સંદેશનો ઉત્તર આપતા ગાંધીજીએ નોંધ્યું કે જોકે એના મૃત્યુને લીધે એ સતત વેદનાથી છૂટી, એટલે મેં એના મૃત્યુને આવકાર આપ્યો છે, પણ મને લાગે છે એના કરતા આ ખોટ વધારે છે. અમે અસાધારણ દંપતી હતા. 1906માં એકબીજાની સંમતિ પછી અમે આત્મસંયમનો નિશ્ચિત માર્ગ સ્વીકાર્યો. આને પરિણામે અમારી ગાંઠ વધારે મજબૂત બની. અને બાને, જેને પેલા હું જિદ્દી સ્ત્રી માનતો તો, જક્કી સ્ત્રી માનતો તો, એના જક્કીપણાના ગુણે જ મને અસહકારમાં એની ગુરુ બનાવી. અને બા વગર જે બાને હું કેટલો પ્રેમ કરું છું એ કેવું હોય તો એટલું જ કહી શકું કે જેટલો હું હિન્દુ ધર્મને કરું છું. કસ્તુરબા તો જીતી જ ગયા, પણ મહાત્માનું નારી સંવેદન, પછી એ માં હોય, રંભા હોય, કસ્તુરબા હોય, જુદી જુદી ભૂમિકામાં એની સાવ નજીકની જે આ સ્ત્રીઓ છે એના વિશે આ માણસે કેવું નિરીક્ષણ કર્યું છે અને કેટલી એને પોતામાં ઉતારી દીધી છે એનો આપણે ખ્યાલ આવે છે. પછી નજીકના સંબંધીઓમાં પુત્રવધુઓ આવે છે. એક એક સ્ટેપ આગળ વધતા ગયા મહાત્મા. તો બાળકોની માંદગીમાં કોઈ પુત્રવધુ બેબાકડી થઈ જાય તો ગાંધીજી તરત લખતા કે બાળકોને તો મંદવાળ ઘોડા વેગે આવે ને ઘોડા વેગે જાય. કારણ કે એના બધા તંત્રો છે ને એ એકદમ સમાનમાં હોય છે. આપણા જેમ એને બગાડ્યા નથી હોતા, એટલે આમાં બેબાકડા નહીં થવાનું. જે માણસ દેશને સાચવતો તો એ કેવી કેવી વાતો કરે છે અને કેવી ઝીણી વાતો કરે છે. બાળ ઉછેરના સંદર્ભમાં, એટલે જોજો આમાં પાછું બધું ભેગું વણાય છે. નારી સંવેદન તો છે જ, પણ સાથે સાથે બાળકો, સંબંધો, એના મૂલ્યો એ પણ અનાયાસ એમાં વણાઈ જાય છે. એટલે અમારા ધીરેન્દ્ર સાહેબ અમને શીખવાડતા કે નવલકથાનું મૂલ્યાંકન એવી રીતે કરો ને તમે, પાત્રાલેખન, કથાવસ્તુ, ભાષા, એમ ન કરાય. એ બધું ભેગું થઈને આવે છે. એ મુદ્દો તો નારી સંવેદન છે, પણ એમાં ગાંધીજીના અનેક રૂપ પ્રગટ્યા છે. બાળ ઉછેરના સંદર્ભમાં પૌત્રી રામીને લખે છે કે છોકરાઓને મારવાની અને ખીજાવાની ટેવ કાઢી નાખી એને રમાડતા શીખો. મજા આવી જાય આપણને. ગાંધીજી એમ રમાડતા હોય એવું દેખાય, પણ કારણ કે બાળકોને પણ આબરૂ હોય છે. બાળકોને પણ આબરૂ હોય છે. ફજેતીથી તેઓ શરમાય છે. મોટેરા કરતા બાળકોમાં આબરૂ અને સ્વમાનની લાગણી વધારે તીવ્ર હોય છે. તો એનો વિચાર મોટેરા કેમ નહીં કરતા હોય? જો ઉપદેશ નહીં કે મોટેરાએ કરવો જોઈએ, તો હું આ વાંચત નહીં આ પત્ર, પણ આનો વિચાર મોટેરાઓ કેમ નહીં કરતા હોય? એટલે મોટેરાઓએ શરમાઈને વિચાર કરવાનું ચાલુ જ કરી દેવું. આ સ્ટાઇલ છે ગુરુની. આ સ્ટાઇલ છે સાચા ગુરુની, કે ઉપદેશ આપ્યા વગર. મમટાચાર્ય કહે છે, કાંતા સમિત થયો ઉપદેશ યુજે, પ્રિય પત્નીની જેમ ઉપદેશ આપે જેથી તરત ગળે ઉતરી જાય. આ ગાંધીજીની સ્ટાઇલ છે. એનાથી વધારે આગળ ગાંધીજીના પુત્રવધુ સુશીલા ગાંધી નોંધે છે કે મેં જ્યારે નવવધુ તરીકે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે બાફેલી રસોઈ મને જરાય ન ભાવતી. અમારા બેન લાગે છે. અહીંયા હું આવું ત્યારે રમજાનને સૂત ના હોય કે બાપા જરા જુદું બનાવો છો. બાફેલી રસોઈ મને જરાય ન ભાવતી. બાપુએ જોઈ લીધું અને એકવાર મને નજીક બોલાવીને પ્રેમભરી વાણીમાં જણાવ્યું, સુશીલા, હું તારો સસરો નથી, બાપ છું. સુશીલા, હું તારો સસરો નથી, બાપ છું.
તારે મને વગર સંકોચે તારી જરૂરિયાત જણાવી દેવી જોઈએ. અને પછી મારા પતિને બોલાવીને ઠપકો આપતા કહ્યું કે મેં તને પરણાવ્યો, હવે આનું ધ્યાન તારે રાખવાનું હોય. આને નથી ભાવતું તો એને બીજે જમાડ ભાઈ, એમ શું અહીંયા ચોંટી બેઠો છે. દીકરાને આવો ઠપકો આપ્યો. આવા બાપો આજે કેટલા, એ પ્રશ્ન છે. અને પછી પાછું પ્રેમથી એને જરા માવજતથી કહ્યું, આ જ સ્ટાઈલ છે એમની, કે તને તો ખબર હતી ને કે હું અહીંયા ફકીર માણસ છું, અમારે ત્યાં આવી રસોઈ ન હોય ભાઈ, તું તો 32 પકવાન જમીને આવી છું, પણ તને અહીંયા નહીં ગમે એ મને ખબર છે, એટલે આ જે ખાનગી રસોડા છે ને એમાં હું તારી ગોઠવણ કરી દઈશ. પણ એમ તો સુશીલા પણ એની પુત્રવધુ છે, એટલે કે છે કે ના બાપુ, હું અહીંયા જ જમીશ, ધીમે ધીમે ભાવી જશે અને ફાવી જશે. અલબત્ત ત્યારે એને મજા બહુ આવી ગઈ. કોઈ માને તો કોને મજા ના આવે, પણ ક્યાંય હઠાગ્રહ નહીં. ગાંધીની છાપ હઠાગ્રહીની જ. મને પણ ખબર છે, એના વાંધા પણ ઘણા છે. સવારે અમારી ઘણી ચર્ચા થઈ, એવી ચર્ચા થઈ કે મને એમ થયું મારું આ પેપર મારે બદલાવી નાખવું પડશે, પણ મારા વિષયને મારે વળગી રહેવાનું છે. તો ગાંધીજીના તદ્દન નજીક રહેલા આ પાત્રો, એના પ્રત્યેનું ગાંધીજીનો સંવેદન તો જુઓ, અને બિલકુલ સહજ રીતે, કોઈ સુધારાના ખ્યાલ વગર, ઉપદેશના ભાર વગર, આચરણના ઓથાર વગર. તો હવે પછી જોઈએ તો ગાંધીજીએ લખેલા અસંખ્ય પત્રો, જેની રમેશભાઈએ જિકર કરી. આ પત્રોમાં ગાંધીજી મિત્ર, ગુરુ, પિતા અને સૌથી વધારે મા તરીકે વ્યક્ત થયા છે. કૃષ્ણે તો માત્ર અર્જુનને જ જીવનના પાઠો ભણાવ્યા. એ વાત જુદી છે કે ગીતા વાંચીને આપણે ભણીએ, પણ મહાત્માએ સામાન્યમાં સામાન્ય કહેવાય એવી બહેનોથી માંડી અને મીરાબેન જેવા વિરલ વ્યક્તિમત્તાવાળી બહેનો સુધી પોતાની ચેતનાનો વ્યાપ વિસ્તાર્યો. આમાં કેટલાક દ્રષ્ટાંતો જોઈએ તો પત્રોમાં ગાંધીજી સ્ત્રીઓને શું કહેવા ઈચ્છે છે? બહેનોએ એમની પરિસ્થિતિ, મૂંઝવણ, જિજ્ઞાસા, ક્રોધ, આ અભિમાન, વ્યથા, અપેક્ષા એ વ્યક્ત કર્યા હશે, કારણ કે એ બધા પત્રો પાછા આપણી પાસે સાંગોપાંગ હાજર નથી, એના જવાબો હાજર છે ગાંધીજીએ જે દીધા છે તે. એટલે ગાંધીજીના પ્રતિભાવો પરથી ખ્યાલ આવે કે બહેનોએ એના પાસે શું ઈચ્છ્યું હશે અને ગાંધીજી બહેનો પાસે શું ઈચ્છે છે. તો ગાંધીજીએ બહુ સરસ વાત કરી છે કે પોતે હંમેશા સતત આત્મવિકાસના યાત્રી રહ્યા છે. ગાંધીજી જ કદાચ એક એવા મહાન વ્યક્તિત્વ છે જે સીધા વિકસ્યા નથી, ક્રમશઃ વિકસ્યા છે. એટલે વિકાસ યાત્રાના યાત્રી રહ્યા છે, સતત પ્રયત્નશીલ રહ્યા છે અને બીજાઓને પણ એ પ્રયત્ન કરવા એમણે પ્રેર્યા છે. એટલે એમના પત્રોમાં જુદી જુદી ભાવનાઓ છે અને બહુ જ અપીલ કરે છે, કારણ કે મેં કહ્યું એમાં ક્યાંય બોધનું વજન નથી. પણ આમ આપણે કોઈ મિત્ર સાથે બેઠા હોઈએ ને ગોઠડી માંડીએ, મન ખોલી નાખીએ, આ બધી વાત થતી હતી રમેશભાઈ, ત્યારે મને યાદ આવી ગયો મહાભારત અને ભાગવતનો સંયુક્ત પ્રસંગ. ચીરહરણ, જે કૃષ્ણે દ્રૌપદીનું વસ્ત્રાવરણ કર્યું એને ગોપીઓનું ચીરહરણ કર્યું. કારણ કે એ પણ આ જ કહેવા માંગે છે કે મિત્ર પાસે, જે રમજાને વાત કરી તે, મિત્ર પાસે આવરણ ન હોય, ખુલ્લા થઈ જવાનું છે. આપણે બહુ ઓછી જગ્યાએ ખુલ્લા થતા હોઈએ છીએ અને અંદરનું ખુલ્લું થવું ને એ તો વસ્ત્ર કરતા પણ વધારે અઘરું છે, આકરું છે. તો કૃષ્ણે નાનપણમાં ચીરહરણ કર્યું, એ પણ સ્ત્રીઓનું, અને જરૂર પડી ત્યારે વરણ કર્યું. મનુભાઈ કહેતા કે ખબરદાર, જો દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું એમ કીધું છે ને, તો વસ્ત્રાહરણનો પ્રયત્ન થયો છે, થયું તો છે વસ્ત્રાવરણ. પછી એના એમણે નાટક પણ લખ્યું. તો ગાંધીજીએ પણ આવું ચીરહરણ સ્ત્રીઓએ કર્યું છે એની સામે, અને ગાંધીજી એના ચીર પૂર્યા છે વિચારોથી, પોતાના ખ્યાલોથી, પોતાના અંદાજથી. તો આવા પત્રો જુદા જુદા ભાવો બતાવે છે. એમાં કેટલાકમાં માર્ગદર્શન છે. જોજો, ચિરંજીવી મનુડી, મને તો આમાં મજા આવી ગઈ. સંબોધનમાં કેટલો આત્મીયતા છે. ચિરંજીવી મનુડી, તારો કાગળ મળ્યો, જવાબનો વખત ન મળ્યો એટલે હવે લખું છું. આખું નથી વાંચતી, પણ અગત્યની વાત આ છે. તારા કાગળ પરથી હું જોઉં છું કે તને આસપાસનો ડર ખાઈ જાય છે, પણ જે ડરે એને જગત ડરાવે છે. એટલે ડર માત્રને તું દરિયામાં ફેંકી દે તો સારું. અને એની રામબાણ દવા રામ નામ છે. એની રામબાણ દવા રામ નામ છે. આ તો શિખામણ થઈ, પણ બહેનોને મળીને તું આ બધું ચાલુ કરી શક. મારું તને અભયદાન છે.
ગાંધીજી અભયના માણસ છે. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિનું પેલું જ લક્ષણ અભયમ સત્વ સંશુદ્ધિ છે. ગાંધીજીએ અભય પચાવ્યો છે અને અભયનો પ્રચાર પણ કર્યો છે. પછી મનુડીને સાદી સીધી વાત કરે. આવી વાત તો માએ ન કરે. જુઓ, મનુડી તું પાછી માંદી પડી, હવે તો ચેત, ધીરજ રાખ. ધીરજ રાખીશ ને તો સરસ નર્સ થઈ શકીશ. તારે સુશીલાબેન કહે છે તેમ દિનસાજીના આરોગ્ય મંદિરમાં રહેવાનું. તારી તબિયત સાચવતા શીખીશ ને તો લોખંડ જેવી થઈ જઈશ, પણ ઉતાવળે આંબા નહીં પાકે. તો શૈલી કેવી વાતચીતની છે. અને આપણા જેવાને પોતે દવા કરતા કરાવતા હોઈએ તો એમ થાય કે આ પત્રો બહુ કામના છે અને બળ મળે એવા છે. આવી સાવ સામાન્ય વાત કરીને પાછો હનુમાન કૂદકો માર્યો ગાંધીજીએ. જોજો મનુડીને શું કે છે, સંધ્યા થાય એટલે સઘળા કામ મૂકીને ઈશ્વર ચિંતન કરવું. જેમ તોફાન વાદળાને ઉડાવી દે તેમ પ્રભુના નામથી વિષય વાસના રૂપી વાદળા ઉડી જાય છે. તમે જો ઈશ્વરને ના સ્મરો તો એને શું, તમારા નસીબ. સિદ્ધિ આવી વાત, દવા દારૂમાંથી સિદ્ધિ વિષય વાસના કેમ તોડી શકાય એની વાત એ કરે છે. એના કરતા પણ મને તો આ વાત બહુ ગમી ગઈ. મને એમ લાગે આ પત્રો વાંચતા કે જાણે અમે બધા વર્ષો પહેલા અમારી મા પાસે બેસતા ને અમને જે શીખવા મળતું ને, મનુબેને ભલે કીધું બાપુ મારી માં, પણ આ વાંચતા અમને બધાને એમ થાય કે બાપુ અમારી માં. કેવું શીખવાડે છે, જે પહેરો ને તે સ્વચ્છ અને સાંધેલું હોવું જોઈએ. મેલું કે ફાટેલું વાપરવું એ આળસ, અજ્ઞાન અને અસભ્યતાની નિશાની છે. દરેકને જો કપડાં સીવતા ના આવડે તો વાંધો નહીં, સાંધતા આવડવા જોઈએ. વાહ, બહુ મોટી વાત કરી દીધી. સીવતા ના આવડે તો કાંઈ નહીં, સાંધતા આવડવું. ગાંધીજીએ કાયમ સાંધ્યું છે. સાંધવાનો માણસ છે આ. સેવાગ્રામમાં, અને આ તો જુઓ, આ તો મારા જેવું પણ કદાચ જૂનવાણી વિચારધારામાં લાગે એવી વાત ગાંધીજીએ વર્ષો પહેલા બહેનો રાજીની રેડ થઈ જાય એવી કરી છે. સેવાગ્રામમાં બહેનોના પોશાક વિશે ગાંધીજીએ કહ્યું કે હું માનું છું કે પંજાબનો પોશાક સૌથી સારો છે. આ પંજાબી જ્યારે પહેલી વાર શરૂ થયા ને ત્યારે વડીલોને બહુ નહોતું ગમ્યું કે સ્ત્રીઓ હવે ફાટીને ધુમાડી ગઈ છે. અમારા વડીલો એમ કહેતા, શું પહેરે છે. અને એની બીકમાં ને બીકમાં અમારી કેટલીય બેનપણીઓ હજી પંજાબી સીવડાવતી જ નથી, ઓ કીધી ગુજરી ગયા છે છતાં. ત્યારે આ પોતડીધારી માણસ વટથી આમ નોંધે છે કે પંજાબનો પોશાક સૌથી વધારે સારો છે. એને સહેજ બદલીને, જો તો ખરા, એને સહેજ બદલીને કોઈ વાર અમતુ સલામ બહેન પહેરે છે ને એમ પહેરવા જેવું છે. પંજાબના પહેરણ, દુપટ્ટો અને સલવારમાં કળા છે અને એમાં સ્ત્રીનું અંગે અંગ ઢંકાયેલું રહે છે. એટલે જોતાય હશે ને, તમે જુઓ. રામાયણનો મારો પ્રિય પ્રસંગ છે, ઘણીવાર મેં ઉલ્લેખ્યો છે કે લક્ષ્મણે માત્ર સીતાના ઝાંઝર જ જોયા હતા. એ લક્ષ્મણના ચારિત્રનું અંતિમ પ્રમાણ ગણાય છે. ને આચાર્ય રજનીશે એવો વેમ રજૂ કર્યો કે હું તો બની જ ન શકે કે આટલો ચાલાક વ્યક્તિ સીતાને બીજું કાંઈ જોવે નહીં. એટલે કાં એ બાગો હતો અને કાં બીકણ હતો કે એને વાસનાની બીક હતી. પણ વાલ્મીકી એક જગ્યાએ નોંધે છે કે જ્યારે તારા લક્ષ્મણ ગુસ્સે થઈને સુગ્રીવને જગાડવા આવ્યો છે ત્યારે બીકમાં ને બીકમાં એ લોકો તારાને મોકલે છે સુગ્રીવને બદલે. ત્યારે વાલ્મીકી એક વાક્ય નોંધ્યું છે કે દૂરથી તારાને આવતી જોઈને સૌમિત્રીએ ઇન્દ્રિયોને ઉદાસીન કરી નાખી, ઇન્દ્રિયોમાંથી મન હટાવી લીધું અને પછી એને સંબોધન એમ કર્યું, હે પાતળી કેળવાળી સુંદરી તારા. સંબોધન આવું કર્યું, બરાબર જોઈ છે એને. કોણે કીધું નથી જોતો, પણ એને એમાં રસ નથી. પાતળી કેર હોય તો એને ઘરે, એમાં લક્ષ્મણને કાંઈ નહીં. મજા કરે સુગ્રીવ, એનો પતિ છે, લક્ષ્મણને કાંઈ નહીં. એમ આ દુપટ્ટામાં ને આમાં અંગે અંગ ઢંકાય છે, હું હાઈ ક્લાસ જોઈ લીધું. અને છતાં જોવાનું એ છે કે ગાંધીજીના ચારિત્ર વિશે કોઈ આંગળી ન ઉઠાવી શકે. એટલે કેટલું બધું આ નારી સંવેદનમાંથી વ્યક્ત થાય છે અને કેવી કેવી તાલીમ એમણે આમાં આપી છે. તો જીવનના ગંભીર મુદ્દાઓ પણ ક્યાંક ક્યાંક એમણે છેડ્યા છે. બહુ સરસ મુદ્દો, બહુ વિચારવા જેવું છે. 4-5 વાર વાંચો ત્યારે સમજાયું છે. બ્રહ્મચર્યનું મહત્વ કે તેની આવશ્યકતા સિદ્ધ કરવાનો બોજો કેવળ પુરુષ ઉપર જ ન હોવો જોઈએ, સ્ત્રીઓએ પણ એ સિદ્ધ કરવાનું છે.
અને પુરુષોએ આ વેઠ્યો ને એટલે એને બોજાનું રૂપ ધારણ કર્યું છે. સાથે જો સ્ત્રીઓ સંલગ્ન થાય તો પુરુષો માટે આ બોજો ન બને. બહુ માર્મિક રીતે એને કહી દીધું છે કે સ્ત્રીઓની શું જવાબદારી છે બ્રહ્મચર્ય સાચવવા માટે. અને આમાં પણ હું પુરુષોનો દોષ જોઉં છું. સ્ત્રીને ગમે તેમ કરીને એ લોકો નીચી રાખે છે અને આમ કરવામાં ખુશામત અને પશુ બળે ભાગ ભજવ્યો છે. મનુષ્ય જાતિનું અડધું અંગ નિર્બળ થયું ને એનું કારણ આ છે. એટલે થયું છે એવું કે સ્ત્રીઓમાં જાગૃતિને બદલે ક્યારેક વિકૃતિ આવી જાય છે. સ્ત્રીઓએ આના વિશે સાવધાન રહેવું જોઈએ. કોના સાથે આવી ચર્ચા કરી હશે ને લોકો સમજ્યા હશે કે નહીં ભગવાન જાણે. પણ આજે 21મી સદીના ઉંબરે આપણે બધા જે ઊભા છીએ એને માટે આ બધી વસ્તુઓ બહુ જ કામની છે. કોઈ ચંચળને લખે છે, ચિરંજીવી ચંચળ, તમારું અકલ્યાણ થાય, તમને અસુખ પ્રાપ્ત થાય એવું વર્તન મારે ન કરવું જોઈએ. પણ મારે તમને એટલું જ કહેવાનું છે, એટલે કદાચ મને એમ લાગ્યું કે આ સ્ત્રી વિધવા થઈ છે, વિરહ થયો છે, બરાબર. ચંચળ એને લખે છે કે વિરહમાં જ આપણી સ્ત્રીઓ બહુ ઊંચાઈએ પહોંચી ગઈ. દાખલા તરીકે સીતા વિરહમાં ક્યાંય ઊંચાઈએ પહોંચી ગઈ. દમયંતી, દ્રૌપદી. હું ઈચ્છું કે સ્ત્રીઓ વિરહમાં આ પરિપક્વતાએ પહોંચે. તમને મારે એટલું જ કહેવાનું છે કે તમારો વિયોગ તમારું અકલ્યાણ કરનારો નથી. શું આ માણસમાં સમજદારી છે? વિયોગ તમારા મનને દુખી કરે એ સમજાય એમ છે, પણ આખરે એ પ્રેમની નિશાની છે. કોઈનો વિયોગ થવો ને પ્રેમની નિશાની છે. પછી આ મુદ્દો આજની બહેનોને તો બહુ જ લાગુ પડે છે. નોકરી કરતી સ્ત્રીઓને વાંચવા જેવો આ ફકરો છે અને એમના સાથે સંકળાયેલા એમના પતિઓને પણ ઘણું બધું શીખવા મળે એવું છે. પુરુષ સ્ત્રી વચ્ચે કાર્ય વિભાગ જરૂર હોવા જોઈએ, પણ પુરુષ ઉપર ઘરની સંભાળ આવી પડે અને ત્યારે એ લાચાર બની જાય એટલો આળસુડો ન હોવો જોઈએ. જુઓ, અને સામે પક્ષે સ્ત્રી માત્ર ઘરકામ જ કરે એવા સુવાળા ખ્યાલોમાં એને ન રહેવું જોઈએ. અને છતાં એને ઘરકામ કરવું જોઈએ, કારણ કે એને કુદરતી બક્ષિસ તરીકે આપવામાં આવેલું છે. અને છતાં સુવાળા ન રહેવું જોઈએ. શરતો આકરી છે ભાઈ. જે સમજી શકે એ બેનો સમજી શકી છે. કોકીબેન ને લોકો એના મિસાલ છે. મહાત્મા વિશે આ પત્ર મને બહુ અપીલ કરી ગયો અને મારી ઘણી ગેરસમજો મારી પણ દૂર થઈ ગઈ. એટલે મેં નોંધ્યું છે કે મહાત્મા વિશે ઘણી બધી ગેરસમજો રહી છે. એમાં એક ગેરસમજ એ છે કે એમના ખ્યાલોમાં એ અતિશય કટ્ટર છે, એમ જ કહેવાય છે. પણ ખરા, પણ નથી પણ ખરા એની સાબિતી આ પત્ર આપે છે. ચિરંજીવી પ્રેમા, માછલીની બાબતમાં મેં તારા સારું કોઈ અપવાદ કર્યો નથી. કોડ લીવર ઓઇલ અહીંયા આશ્રમમાં નિષિદ્ધ છે, છતાં પણ મેં ચાલવા દીધું છે. આશ્રમ વાળા માણસોએ આવું માછલીને લગતું કાંઈ ખાવા પીવાનું નથી, પણ બહાર જઈને ખાઈ શકે એવા ઇમામ સાહેબ જેવા મિત્રો છે અને મારે તને આગ્રહ નથી કરવો, કારણ કે તેના વગર મરી જવાય છે એવું એ નથી. અને તું મરી જાતી હોય ને તને વાંધો ન હોય તો મને એમાંય વાંધો નથી, પણ છતાં તને છૂટ છે. જા, તને એમ લાગતું હોય કે માછલીનું તેલ પીવાથી કે એની દવા લેવાથી તું સાજી થતી હોઈશ તો મારો કોઈ દુરાગ્રહ નથી. આને કહેવાય લવચિકતા, ફ્લેક્સિબિલિટી, સ્થિતિસ્થાપકતા. એ પણ મહાત્માએ કેળવી નથી, એમનામાં એ છે જ. તો સ્ત્રીઓમાં જે કેટલીક મર્યાદાઓ હોય છે સ્વભાવગત, એનું કારણ સમાજ છે, એનો ઉછેર છે, એની પ્રકૃતિ છે. આ મુદ્દાથી બહેનો ઉપર ઉઠે એવું મહાત્મા ઈચ્છ્યું છે. કોઈ પણ મહાપુરુષે આ ઈચ્છ્યું છે કે સ્ત્રીઓ એના સાંકડા દાયરામાંથી કેમ બહાર આવે. હિમાંશીબેન હાજર છે એટલે મને કેવું વધારે ગમશે કે મારો અનુભવ છે કે અમારા કોમન રૂમમાં હું 1985માં લાલન કોલેજમાં જોડાઈ ત્યારે અમે 7-8 બહેનો હતા. બધા હોશિયાર, કોઈ તો ગોલ્ડ મેડલિસ્ટ હતા. સંસ્કૃતના હેડ બેન હતા, ગુજરાતીમાં હું હતી, ઇતિહાસમાં હતા, સાયકોલોજીમાં હતા. અને અમારો કોમન રૂમ એટલો ધમધમતો, ખૂબ સરસ ચર્ચાઓ થતી, અંગ્રેજીની, ગુજરાતીની, ઇતિહાસની, વિજ્ઞાનની.
વિજ્ઞાન કોલેજે ભેગી હતી અમારી લાલન. પણ અમે 7 બહેનો ભેગા થઈએ અને સાહેબો એની ચર્ચા પૂરી કરે એટલે તરત અમારા એક બેન પ્રેગ્નન્સીમાં હતા એટલે કે બધા પૂછે કે શું નામ વિચાર્યું છે, અને એનો ચહેરો આખો ભર્યો થઈ જાય. બાબો આવશે તો આ ને બેબી આવશે તો આ. એકદમ કાલિદાસમાંથી કંઈક જુદા જ મૂડમાં આવી જાય. અને પોતાને તો સૂજે જ નહીં આવા મુદ્દાની ચર્ચા કરવાની. સાહેબો ચર્ચા કરે ત્યારે આવડતું હોય એટલું વચ્ચે ચંચુપાત કરે, વળી પાછું બાબા બેબીમાં આવી જાય. અને હસબન્ડ તેડવા આવે એટલે બધું મૂકીને દોડે ડબલ સીટે. અને મને કોઈ તેડવા આવે ન ગમે એટલે બધાને એમ થાય કે અર્રા કેવી રીતે જઈ શકશે ઘરે. તો જે આ સંકળાશ છે, આ જે દાયરો છે, એમાંથી રોયથી માંડીને બધા જ મથ્યા છે. તો ગાંધીજી પણ મથ્યા છે. એટલે આવું પણ કેટલુંક નારી સંવેદન નિમિત્તે એમનામાં વ્યક્ત થયું છે. શું આ પત્ર છે? ચિરંજીવી વસુમતી. એકલા હોઈએ, કોઈ બોલાવે નહીં, દાદ ન દે, અને ભલા થાય તો ગાળો પણ દે, છતાં આપણે હસીએ ને આનંદિત રહીએ, એ જ ખરો આનંદ છે. જગત આપણે વંદે કે નિંદે, એને સ્પર્શ સરખો ન થવા દઈએ. આપણે જે સ્થિત પ્રજ્ઞાના શ્લોકો રોજ ગાઈએ છીએ ને, એનો મર્મ આ છે. અને એ જરા ઉતરવા જોઈએ અંદર. ગાવાનો અર્થ નથી વસુમતીને ઠોકીએ લીધું બરાબર. પછીનો પત્ર પણ આવો જ છે. બહેનો, સામૂહિક પત્ર છે. તમે પાવરધા થઈ અને પવિત્ર જીવન ગાળો, આખા ભારતમાં ફેલાઈ જાઓ. ખરેખર તો સ્ત્રી વધારે ફેલાવી જોઈએ, કારણ કે સ્ત્રીમાં તો માતૃત્વ કુદરતી છે. પણ કમનસીબે સ્ત્રીએ એનું માતૃત્વ એટલું સીમિત કરી દીધું પોતાના બાળકો પૂરતું. આપણે ત્યાંથી કહેવત આવી, નાનકુમારું સોનાનું, ગામના છોકરા ગારાના. એ બહુ જ ખોટું થયું છે. જેમ માણસ વ્યાપક થાય એટલે ઊંધું થયું કે પુરુષો વ્યાપક થાય ને એ માં બની ગયા. જેમ કે ગાંધીજી. હમણાં હું મહર્ષિ યોગાનંદ ને વાંચું પણ છું ને એમના કેટલાક અનુવાદો પણ કરું છું. ત્યારે એમણે બહુ સરસ વાત કરી કે તમે વ્યાપક બનશો એટલે તરત ખબર પડશે કે નથી તમે પુરુષ, નથી સ્ત્રી, નથી ઊંચા, નથી નીચા, નથી રૂપાળા, નથી કાળા. વ્યાપકતા એટલું બધું આપે છે. અને એમણે તો એક બહુ સરસ બીજી વાત કરી જે આપણે બધાને ગાંઠે બાંધવા જેવી છે કે મારી માતા મરી ગઈ ત્યારે મને બહુ જ આઘાત લાગ્યો કે મારી જ માં શું કામ નાનપણમાં મરે, મને નાનો મૂકીને. પણ પછી મને સમજાયું કે આપણા સ્વજનો મરે છે ત્યારે બીજાનો પ્રેમ આપણે સમજાય છે. એટલે ખરેખર તો મારી માં વ્યાપક બની ગઈ. જીવતી હોત તો એટલી વ્યાપક ન બની શકત. તો આ લોકો વ્યાપક બની ગયા છે અને બીજાને વ્યાપક બનવા પ્રેર્યા છે. ખાસ કરીને સ્ત્રીઓને બહુ જ જરૂર છે, જે ગાંધીજીએ જરૂર પૂરી પાડી છે. એટલે કે છે કે તમે લોકો ત્યાગ કરતા તો શીખો અને દેશ માટે કામ કરતા તો શીખો. જે તમે કુટુંબ માટે કરો છો એ દેશ માટે શું કામ ન કરી શકો? છેવટે તો જે ધર્મપરાયણ બને છે એ વિશ્વ સારું બધું જ છોડી દેશે અને દેશ એનું પહેલું પગથિયું છે, વિશ્વ એનું અંતિમ પગથિયું છે. આ વ્યાપકતા સ્ત્રીએ કેળવવાની છે. આવું કહેતા ગાંધીજી ક્યાં ને ક્યાં પહોંચતા જાય છે. આવા અનેક પત્રો, અનેક સૂચનો, અનેક અવતરણો આપણે ટાંકી શકીએ. પણ ત્રીજા મુદ્દા પર આવું તો નારી મુક્તિ વિશેના ગાંધીજીના જે ખ્યાલો છે એમાં પણ એમનું નારી સંવેદન ક્યાંક સૂક્ષ્મ તો ક્યાંક તાર સ્વરે અભિવ્યક્તિ પામ્યું છે. જોજો આ વાક્ય, જગતમાં જો કેવળ સ્ત્રી સંગઠન થાય તો આ એટમ બોમ્બને દડાની માફક ફેંકી દઈ શકાય. જગતમાં જો સ્ત્રી સંગઠન થાય તો આટલી બધી અહિંસાની શક્તિ કુદરતે બહેનોને આપી છે અને પ્રભુ જ આ બક્ષિસ આપી શકે અને બહેનોને જ આપી શકે. શાંતિની સ્થાપનામાં પણ સ્ત્રીઓનો ઘણો જ અગત્યનો ફાળો સ્ત્રીઓ ધારે તો આપી શકે. આગળ વધીને કહે છે કે સ્ત્રીઓ મહેરબાની કરીને પુરુષોની હરીફાઈ ન કરે. સ્ત્રી સ્ત્રી છે, પુરુષ પુરુષ છે. બંનેને કુદરતે એકબીજાના પૂરક બનાવ્યા છે. એટલે તમારે કઈ પુરુષોના બધા કામો કરવાની જરૂર નથી. જેમ કે ભાલા લઈને, હથિયાર લઈને રણ મેદાનમાં જવાની જરૂર, એ ભલે પુરુષો કરતા. તમારે શિકારી થવાની જરૂર નથી. પણ તમારા જે કામો છે એને તમે પ્રેમથી કરી શકો અને પુરુષોને હંફાવવાના નથી, પણ એની સાથે રહીને કામ કરવાનું છે. આવી માર્મિક વાત પણ એમણે કરી છે.
સ્ત્રીએ જો સ્ત્રી રહેવું હશે તો એને સ્ત્રી તરીકે પોતાનો ભાગ ભજવવો પડશે. જાતીય સમાનતાનો અર્થ એ નથી કે બંનેના ધંધા પણ સરખા હોય. કુદરતે સ્ત્રી પુરુષને અવેજીમાં નહીં, પૂરક તરીકે ગોઠવ્યા છે. બહુ સરસ વાત એમણે કરી છે. મનુ ઉપર આ માર્મિક બાણ છે. મનુસ્મૃતિમાં જે સ્ત્રીઓ વિશેના ખ્યાલો છે એના પર એ કહે છે કે સ્ત્રી જાતિની અવનતિ દૂર કરવામાં મહાભગીરથ પ્રયત્ન તો હિન્દુ ધર્મશાસ્ત્રમાં સ્ત્રીઓ વિશે રહેલા આક્ષેપો દૂર કરવાનો છે. એ પ્રયત્ન કોણ કરશે, કેમ કરશે? મારી અલ્પમતી પ્રમાણે એ કામ કરવા માટે આપણે સીતા, દમયંતી, દ્રૌપદી જેવી પવિત્રતાવાળી, જુઓ આ જૂનવાણી ખ્યાલ નથી, આગળ કે છે એના જેવી આગ્રહવાળી, માત્ર પવિત્રતા નહીં, આ બધી આગ્રહી સ્ત્રીઓ છે. એના માટે રામાયણ મહાભારત ખોલવા પડે. તો પવિત્રતાવાળી, આગ્રહી, સંયમી સ્ત્રીઓ પેદા કરવી પડશે. ત્યારે જ આ હિન્દુ ધર્મ અને હિન્દુ લોકો જેટલા એ લોકોને પૂજે છે એટલા હવે આ નવી સ્ત્રીઓને પણ પૂજશે, જો એનામાં આવો સમન્વય હશે તો. પછી બહુ જ મને ગમી જાય એવું વાક્ય આવે છે. આવું વાક્ય મેં પહેલી વાર વાંચ્યું, આ લેસન કરવાનો આ લોકોએ મોકો આપ્યો એટલે. વૈચારિક આધુનિકતામાં ગાંધીજીનો જવાબ નથી. ગાંધીજીનું આ અવતરણ એનું અંતિમ પ્રમાણ છે. શું કહે છે ગાંધીજી? કે કેટલાક શાસ્ત્રીઓ કહે છે કે સ્ત્રીઓને મોક્ષ ન હોય, પણ જો મીરાને મોક્ષ ન હોય તો કોઈને મોક્ષ ન હોય. અંતિમ વિધાન છે, આધુનિકતાનું આ અંતિમ પ્રમાણ છે કે જો મીરાને મોક્ષ ન હોય તો કોઈને મોક્ષ ન હોય. બીજી એક જગ્યાએ મીરા વિશે ગાંધીજીએ નોંધ્યું છે કે મીરાના પદો સીધા હૃદયને અપીલ કરે છે, કારણ કે એ સીધા મીરાના હૃદયમાંથી નીકળેલા છે, ફુવારાની જેમ. એટલે મીરાને એને આવી અંજલિ આપી છે. અને છેલ્લે વાત કરીશ, મને બહુ જ મજા આવી. ગાંધી 150 નિમિત્તે નવનીત સમર્પણે વિશેષાંક બહાર પાડ્યો હતો અને એમાં રંજનાબેન હરીશે ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં મહાત્માનું પ્રતિબિંબ એવો એક શોધ નિબંધ જેવો લેખ, બહુ જ સરસ લેખ તૈયાર કર્યો છે. એમાં એમણે 1921 થી 91 દરમિયાન ભારતીય સ્ત્રીઓ દ્વારા અંગ્રેજીમાં લખાયેલી 23 આત્મકથાઓની વાત કરી છે, જેમાં 80% જેટલી સ્ત્રીઓ 1890 થી 1910 વચ્ચે જન્મી છે, જેમના પર ગાંધીજીનો જબરજસ્ત પ્રભાવ છે. કોણ કોણ છે આ બધા? મીરાબહેન. એટલે ગાંધીજીનો આટકતરો પ્રભાવ સીધો એ છે આમાં અને આટકતરો એ છે. મેડેલિન સ્લેડ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, વિજયલક્ષ્મી પંડિત, રેણુકા રે, સુચેતા કૃપાલાણી, આવી સ્ત્રીઓ છે જેણે ગાંધીજી દ્યા માર્ગે સ્વતંત્રતામાં ભાગ લીધો, સફળ નેતૃત્વ પૂરું પાડ્યું અને ગવર્મેન્ટના કેટલાય પદો પર આમાંની ઘણી સ્ત્રીઓ પહોંચી. આવી આ બધી સ્ત્રીઓ છે. પ્રથમ પેઢીએ ઘરના ઉંબરથી માંડીને દિલ્હીનું સરકારી પદ શોભાવ્યું અને આ તમામનો યશ હતો ગાંધીને. રંજનાબેન નોંધે છે કે આ તમામનો યશ હતો મહાત્માને, જેમણે સ્ત્રીની સુસુપ્ત શક્તિને પીછાણી, સ્ત્રીના પરંપરાગત એકમાત્ર લક્ષ્ય લગ્નને ખસેડ્યું અને લગ્ન સિવાય પણ સ્ત્રી કેટલું કરી શકે છે એની સાબિતી આપી અને જાહેર જીવનમાં અગ્રેસર થવાની ગાંધીજીએ આ લોકોને પહેલી વાર તક આપી. જોજો આ બહેનોએ ગાંધીજીને કેવી કેવી અંજલિ આપી છે. જોજો 70 વર્ષની જૈફ વયે પોતાની આત્મકથા લખતા પશ્ચિમ બંગાળના પૂર્વ મિનિસ્ટર રેણુકા રે ગાંધીજી સાથેના તેમના ભાવિ પતિની વિશેષ મુલાકાતનો સંવાદ શબ્દસહ લખે છે. સાંભળવા જેવો છે. બાપુ કે છે એના પતિને, રેણુકા રે ના પતિને, કે હું માનું છું કે રેણુકા સાથે લગ્ન કરતી વખતે તમે જાણતા હશો કે તમે શું કરી રહ્યા છો. મર્યા ને આ બધાએ ભેગા. રેણુકા સાથે લગ્ન કરતી વખતે તમે જાણતા હશો કે તમે શું કરી રહ્યા છો, કારણ કે રેણુકાની પ્રાથમિકતા દેશ સેવાની છે. અત્યારનો છોકરો તો એમ કે એમાં તમને શું ભાઈ, ઓડી માથાકૂટ અમારા બે વચ્ચે કા. ત્યારે એનો પતિ સત્યન બિચારો કહે છે કે મને બરાબર ખ્યાલ છે અને રેણુકાની લગ્નની આનાકાની જોતા મેં એને ખાતરી આપી છે કે મારી કારકિર્દી એની દેશ સેવા આડે હું નહીં આવવા દઉં. એટલે ગાંધીજીએ પહેલા ચકાસી લીધા બે જણને
અને પછી જુઓ કેવું વાક્ય નોંધ્યું છે કે તમારા બે માટે આ લગ્ન મુશ્કેલ ન બને ને એટલે મેં નક્કી જ કર્યું છે કે રેણુકાને એવા કામ દેવા કે તમને આડા ના આવે. આવી પાછી એને પંપાળી લીધી. પોતે લેખિકા નોંધે છે કે જેથી કરીને તમે શક્ય એટલા વધારે ભેગા રહી શકો. તો વિજયાલક્ષ્મી પંડિત, નહેરુજીના બહેન, એમણે મહાત્મા સાથે જે સશક્ત દલીલો કરી છે. બે જણને પરણાવ્યા ગાંધીજી, અને પગે લાગવા ગયા ત્યારે કીધું કે બ્રહ્મચર્યનું વ્રત લ્યો. એટલે વિજયાલક્ષ્મીએ કહ્યું કે તો પરણાવ્યા કા નહીં લઈએ તો કાંઈ નહીં. આ વાતની મજા છે. ગુરુ માથે ન ચડી બેસે, ચકાસી લે, પછી કે કાંઈ નહીં, ભલે ભલે મજા કરો. તો વિજયાલક્ષ્મી જેવી વ્યક્તિઓએ સશક્ત દલીલો કરી છે. તો દુર્ગાબાઈ દેશમુખે ગાંધીજી સાથે દુભાસિયાનું કામ કર્યું છે. બ્રિટિશ હોવા છતાં મીરાબેને સંપૂર્ણ સમર્પણ કર્યું છે. એ સૂચવે છે કે બૌદ્ધિક રીતે સ્ત્રીઓ જલ્દી સમર્પિત આમ થાય નહીં, એટલે દેખાવ કરે પણ એમ જલ્દી થાય નહીં, પણ બૌદ્ધિક રીતે સમર્પિત અને મહત્તમ ગજું ધરાવતી બહેનોએ ગાંધીનું નારી સંવેદન જોઈને એની જાત, એનું આપોપું એને અર્પણ કરી દીધું છે. એટલે બહુ સરસ વાત મિસિસ પોલાકે નોંધી છે ગાંધીજી વિશે. મારી વાતને અંતભણી લઈ જાઉં તો કે સ્ત્રીઓ ગાંધીજીને તેમના પુરુષોચિત ગુણો માટે નહોતી ચાહતી. સ્ત્રીઓ જનરલી પૌરુષત્વને ચાહે, દેખાવને ચાહે. સ્ત્રીઓની પસંદગી જુદી હોય છે. લગ્નમાં આપણે સ્ત્રીઓને, બહેનોને જોઈએ તો આ બધા ખ્યાલ આવે. પણ આ બધી સ્ત્રીઓએ, ગંગાબાથી માંડી અને મીરાબેન સુધીની સ્ત્રીઓએ ગાંધીજીને પુરુષોચિત ગુણો માટે નથી ચાહ્યા. શેના માટે ચાહ્યા છે? એમની ધીરજ, એમનો પ્રેમ, એમની ચાકરી, એમની ભક્તિ, એમની મૃદુતા, એમની સહનશીલતા અને ઊંડી શ્રદ્ધા. આ ગુણોને કારણે આ સ્ત્રીઓ એની નોકર થઈ ગઈ. ગંગાબાઈએ તો લખ્યું કે મારો પગ પાક્યો ત્યારે ગાંધીજી જ પાટાપિંડી કરતા. એટલે એકવાર ગંગાબાઈએ કહ્યું કે હવે બહુ થયું, મેં બીજી વ્યક્તિ રાખી લીધી છે. તો કે ના, તમારી ચાકરી તો હું જ કરીશ. આવા બધા ગુણોએ કરીને આ સ્ત્રીઓ આકર્ષાય છે. ગાંધીજીમાં સ્ત્રીનું હૃદય હતું, એટલે સ્ત્રીઓએ પોતાના દિલની વાત નિસંકોચ એમને કહી શકી. ગાંધીજીમાં હિમની સ્ત્રીઓએ પોતાના તારણહારના દર્શન કર્યા. સ્ત્રીઓનો આવો અકૂટ વિશ્વાસ સંપાદન કરવાથી જ ગાંધીજી એના પાસે મોટા કામો કરાવી શકે. આ મિસિસ પોલાકનો અભિપ્રાય છે. ગાંધીજીનો બહેનો સાથેનો ગાઢ અનુબંધ સમજવા માટે ગાંધીજીનું જ આ વિધાન આપણે એનામાં રહેલા મહાત્માને ઓળખવા માટે કામ લાગે છે. જોજો, હું સ્ત્રી છું. આવી જાહેરાત કા નરસિંહે કરી હતી 600 વર્ષ પહેલા. મને એકદમ પંક્તિ આજે સવારે યાદ આવી ગઈ. નરસિંહે આવી જાહેરાત કરી છે, પુરુષ પુરુષાતન લીન થયું મારું, સખી રૂપ થયો ગીત ગાવા. એક પુરુષે ઈશ્વર પ્રાપ્તિ પછી આવી જાહેરાત કરી. આ જાહેરાત શું સૂચવે છે કે હવે ન સ્ત્રી રહ્યો ન પુરુષ રહ્યો, જાતિ જ બદલાઈ ગઈ, બલકે જાતિ રહી જ નહીં. પુરુષ પુરુષાતન લીન થયું મારું, સખી રૂપ થયો ગીત ગાવા. તા નરસિંહે કહ્યું, જેનું વૈષ્ણવજન ગાંધીજીનો પ્રિય કાવ્ય, તેમ કદાચ આ વિચાર પણ એમણે વાંચ્યો હશે. એટલે ગાંધીજીએ જાહેરાત કરી છે, હું સ્ત્રી છું, સ્ત્રીઓ સારું સ્ત્રી જેવો બન્યો છું અને તેના હૃદયને ઓળખું છું. પુરુષોએ પોતાની મર્યાદા સમજવાની છે અને જ્યાં લગી પતિપણું છૂટે નહીં ત્યાં સુધી સ્ત્રીઓ ઓળખાતી નથી. હું પણ ધણી હતો ત્યાં સુધી નથી ઓળખી શક્યો, ધણીપણું છૂટ્યું પછી આ કહી શકું છું. આવું મહાત્મા જ કહી શકે, અને આવો કેનાર મહાત્મા જ હોય, બીજું કશું ન હોઈ શકે. આત્યંતિક બૌદ્ધિકતા અને સાવ ઘરેલું જીવનની ગરેડમાં જીવેલી બંને પ્રકારની બહેનો પાસેથી મહાત્માને અંતિમ અર્ઘ્ય મળ્યો છે. મનુબહેને બાપુ મારી માં કહીને કીધું, અને ગંગાબેન જેની અમને આવી સેવા ચાકરી કરી, એ ગંગાબેને કહ્યું કે બાપુજી પહેલાનો મારો સંસાર રગડાયેલો હતો, પણ બાપુજીના સમાગમ આવ્યા પછી મારો સંસાર ધન્ય બની ગયો. બાપુનો પવિત્ર પ્રેમ, સહાનુભૂતિ અને કરુણાએ મને સંજીવની મંત્ર આપ્યો. જેમ લક્ષ્મણ ઉભો થયો એમ આ સ્ત્રીઓ ઊભી થઈ ગઈ છે. મારા જીવનને હું સાર્થક કરી શકી. અને આ અનુભવ જો લોખંડ સોનું બની જતું હોય તો આ તો ખુદ પંચધાતુ સમી બહેનો હતી, એ સોનું ન બને તો શું બને?
ગાંધીજી આ કરી શક્યા એના મૂળમાં એમનો સમાનતાનો ખ્યાલ છે, સુધારણાનો સહેજે નથી. ઘણીવાર અમે ઘરે ચર્ચા કરતા હોઈએ ભાઈ સાથે, ત્યારે ભાઈ ઘણીવાર કહે કે જેણે વેદાંત વાંચ્યું એણે બધા જ ભેદો ઓગાળી નાખ્યા. ગાંધીજીએ કદાચ વિવેકાનંદ કે શંકરાચાર્ય જેવું વેદાંત ન વાંચ્યું હોય, પણ ભેદો ઓગાળવામાં એની લગોલગ એ જરૂર રહી શકે. એટલે છેલ્લે એટલું જ કહેવાનું છે કે આ આખી વાત કોની છે? પૂતળીબાઈના મોનિયાથી લઈને સુભાષબાબુએ ઓળખાવેલા રાષ્ટ્રપિતાની આ વાત છે. મોનિયાથી લઈને રાષ્ટ્રપિતાની આ લાંબી મજલમાં અનેક પ્રયોગો કરતા અને અગણિત અનુભવો લેતા મોહનદાસ, મિસ્ટર ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધીભાઈ, કર્મવીર ગાંધી, મહાત્મા, બાપુ ઇત્યાદિ નામે ઓળખાયેલા, સંબોધાયેલા પુરુષ અને પુરુષમાંથી સ્ત્રી બનેલા મોહનદાસ કરમચંદ ગાંધીની આ વાત છે. નમસ્કાર.